ચલો છેલ્લે આપણે ત્રિજ્યાનું સૂત્ર લીધેલું, એટલે કે તમે એ સૂત્રનો ઉપયોગ કરીને Rn ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર A0 આ સૂત્રનો આપણે ઉપયોગ કરેલો. બરાબર, ખૂબ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. JEE નીટમાં સીધા જ આ સૂત્ર આધારિત ક્વેશ્ચન પણ પૂછાય છે. એટલે સૂત્ર નાનું એવું છે છતાં પણ આપણે લોચો મારીએ છીએ, કારણ કે હજુ આગળ સૂત્રો આવવાના છે. તો અહીંયા આપણે એવું નહીં કે ત્રિજ્યા છે એમ, બરાબર, બીજી હાઇડ્રોજન પરમાણુમાં બીજી કક્ષા અને કેન્દ્ર વચ્ચેનું અંતર કે જેને R2 કહેવાય એ પણ શોધી શકીએ. R3, R4 પાંચમી કક્ષા અને કેન્દ્ર વચ્ચેનું અંતર પણ શોધી શકીએ. હવે તમે એમ કહેશો પણ પાંચમી કક્ષામાં તો ઇલેક્ટ્રોન નથી, પણ જઈ તો શકે ને ઇલેક્ટ્રોન. માની લો કે આ હાઇડ્રોજન એટમને ઉર્જા આપો અને એ ઉત્તેજિત થઈને સીધો પાંચમી કક્ષામાં કૂદકો મારે, તો એમ કહેવામાં આવે, એવું પૂછવામાં આવે કે ભાઈ આ પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, તો આ કક્ષા અને કેન્દ્ર વચ્ચેનું અંતર શોધો. તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકો. ચાલો ત્યાર પછી આપણે સી લઈએ, કે જે ખૂબ જ અગત્યનો ગુણધર્મ છે ઇલેક્ટ્રોનનો. કારણ કે ઇલેક્ટ્રોનની ઉર્જા છે, ઇલેક્ટ્રોન જે માન્ય કક્ષામાં છે અથવા તો સ્થિર કક્ષામાં, માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા, ઇલેક્ટ્રોનનો સૌથી અગત્યનો ગુણધર્મ હોય ને તો એ ઇલેક્ટ્રોનની ઉર્જા છે. તો માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા En ઇઝ ઇક્વલ ટુ -RH ઇન્ટુ 1/n², વેર n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 એન્ડ સો ઓન. બરાબર, n તો ખબર જ છે કક્ષા છે, અને જે RH છે એને કહેવામાં આવે છે રીડબર્ગ અચળાંક. મેં આગળ પણ વાત કરેલી, સાયન્ટિસ્ટ છે રીડબર્ગ, કે જેણે હાઇડ્રોજન સ્પેક્ટ્રમની અંદર, લાઇન સ્પેક્ટ્રમની અંદર જેટલી રેખાઓ આવે છે એ બધી જ રેખાની તરંગ નંબર માટેનું સૂત્ર આપણને આપેલું. તો રીડબર્ગ અચળાંક કહેવામાં આવે છે, અને એનું જે વેલ્યુ છે એ ફરજિયાત યાદ રાખવી પડશે. દાખલામાં આપે કે ન આપે, 2.18 ઇન્ટુ 10⁻18 જૂલ એ રીડબર્ગ અચળાંક RH ની વેલ્યુ છે. હવે જો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ હાઇડ્રોજન પરમાણુમાં કોઈ પણ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શોધી શકીએ છીએ. તો હવે માની લો કે મારી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવી છે, તો n ઇઝ ઇક્વલ ટુ મૂકું 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RH ની વેલ્યુ છે 2.18 ઇન્ટુ 10⁻18 જૂલ ઇન્ટુ 1/, પહેલી કક્ષાની વાત થાય છે અહીંયા, તો n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીશ તો સેમ જ આવશે, ઇઝ ઇક્વલ ટુ -2.18 10⁻18 જૂલ. ચાલો બીજી કક્ષાની ઉર્જા, તો E2 ઇઝ ઇક્વલ ટુ -2.18 10⁻18 જૂલ અપોન 1/2², so is equal to -0.545 ઇન્ટુ 10⁻18 જૂલ. ઓકે, એવી જ રીતે તમે E3 પણ શોધી શકો. હવે આ n છે ને છેદમાં છે, તો જેમ જેમ છેદ વધશે તેમ તેમ ઉર્જા શું થતી જશે? ઘટતી જશે? ના, કારણ કે આગળ માઇનસ છે, એટલે ઉર્જા શું થતી જશે? વધતી જશે. ખાસ ધ્યાન રાખવું કે n નું મૂલ્ય જેમ વધે છે તેમ તેમ ઉર્જા શું થતી જાય છે? વધતી જાય છે. ભલે છેદમાં છે, n છેદમાં છે, પણ આગળ તમને આ માઇનસ ચિહ્ન દેખાવું જોઈએ. બરાબર, આ ઋણ ચિહ્ન છે, એ ઋણ ચિહ્નને લીધે છેદ વધે છે, તો આન્સર ઘટતો નથી, પણ આન્સર જબરજસ્ત વધતો જશે, કારણ કે છેદમાં n નો શું છે? સ્ક્વેર છે. તો તમે અહીંયા વેલ્યુ પણ જોઈ શકો. અને આગળ તમને કીધેલું કે આની જ્યારે વાત કરેલી, બરાબર, કે જેમ જેમ આ અંતર, આ એક્ઝામ્પલ તમને આપેલું ક્લાસનું, વર્ગનું એક્ઝામ્પલ, કે જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી એટલે કે મારાથી દૂર જતો જાય છે તેમ તેમ એની ઉર્જામાં શું થાય છે? વધારો થતો જાય છે. કારણ કે ડિસ્ટન્સ વધતું જાય છે એટલે એટ્રેક્શન ફોર્સ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે ઘટતું જાય છે, અને એટ્રેક્શન ફોર્સ ઘટવાથી કેન્દ્રનો પ્રભાવ ઓછો થશે અને ઇલેક્ટ્રોન ક્યારેક તો પાછળની બેન્ચમાં સૂઈ પણ જશે. બરાબર, ક્લાસ ચાલુ હોય, એસી ચાલુ હોય, રિસેસ પછીનો લેક્ચર હોય, પાઉંભાજી ખાધેલી હોય લંચની અંદર, તો ઇલેક્ટ્રોન મસ્ત મજાની છેલ્લી બેન્ચો ઉપર ઊંઘ કાઢી લેશે,
અમુક લોકો તો સમાધિ અવસ્થામાં પણ ચાલ્યા જશે, પછી મારે એને જાગૃત અવસ્થાની અંદર લાવવા પડે છે. તો એ જ્યારે ચાલુ થાય ત્યારે આપણને એવા એક્સપિરિયન્સ થશે. હું તમને કહીશ, એનું પ્રૂફ આપીશ. બરાબર? ઓકે, તો ક્યાં હતા આપણે? યસ. હવે તમને એમ થશે કે ઇલેક્ટ્રોનની ઉર્જા કંઈ ઋણ થોડી હોય, ઉર્જા ઋણ થોડી હોય. પણ એ ઋણ માટે આપણે એક વસ્તુ હમણાં જોવાની છે. હવે તમે આ જે મૂલ્ય છે એ જુઓ કે આ મૂલ્ય છે ને એ વધુ છે, જ્યારે આ મૂલ્ય કેવું છે? ઓછું છે. ખ્યાલ આવે છે? માઇનસ કાઢી નાખો તો 2.18 વાળું મૂલ્ય છે વધુ છે, નીચેનું 0.54 વાળું કેવું છે? ઓછું છે. પણ માઇનસ લગાવી દો તો -0.545 જે મૂલ્ય છે આ એ ઉપરવાળા કરતાં વધુ છે. એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન જેમ જેમ કેન્દ્રથી દૂર જાય તેમ ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. હવે આપણે એક વાત એ કરવાની છે કે મેં તમને એવું કીધેલું કે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ નંબરની કક્ષા. બરાબર? 1 2 3 4 5 એન્ડ સો ઓન. ક્યાં સુધી? n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. વિચાર કરો કે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ હોય, અનંત નંબરની કક્ષા હાઇડ્રોજન પરમાણુમાં, તો અહીંયા ઉર્જા કેટલી હોય? બરાબર? E ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આ જે સૂત્ર છે એ સૂત્રની અંદર તમે n ની જગ્યાએ ઇન્ફિનિટિવ મૂકો તો છેદમાં ઇન્ફિનિટિવ આવે તો આન્સર થઈ જશે 0. મતલબ આ 0 થઈ ગયું તો આખું આન્સર 0 થઈ ગયો. તો E ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. મતલબ કે આપણું આ કેન્દ્ર છે, આ પહેલી, બીજી, ત્રીજી એવી રીતે અનંત નંબરની જે કક્ષા છે કે જેને આપણે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ કહીએ, તો આમાં E ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0 થાય. આમાં ઇલેક્ટ્રોન હોય એનો મતલબ એવો થયો કે આ ઇલેક્ટ્રોન એટમની બહાર છે. હવે આ ઇલેક્ટ્રોન જો એટમની બહાર હોય તો એને કેન્દ્ર સાથે કોઈ લેવા દેવા નથી. વિચાર કરો કે કેન્દ્રથી ખૂબ જ દૂર, કેન્દ્ર સાથે કોઈ લેવા દેવા નથી, તો આ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનો કોઈ પ્રભાવ નથી. મતલબ કે ઇલેક્ટ્રોનની ઉર્જા શું ગણવામાં આવે છે? 0. એટલે કે ઇલેક્ટ્રોન સ્વતંત્ર ગણાય. આ ઇલેક્ટ્રોન કેવો ગણાય? સ્વતંત્ર ગણાય. ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે બિલકુલ બંધાયેલો નથી. પરંતુ જો આ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન હોય તો એ કેન્દ્ર સાથે બંધાયેલો હોય છે કે એટ્રેક્શન ફોર્સ એમાં હોય છે. તો હવે આપણે એ જોવાનું છે કે આ ઇલેક્ટ્રોનની ઉર્જા જે ઋણ છે એ ઋણ સંજ્ઞા શું દર્શાવે છે? તો ઇલેક્ટ્રોનની જે ઉર્જા મુક્ત ઇલેક્ટ્રોન કરતાં ઓછી હોય છે એવું ઇન્ડિકેટ કરે છે. જો ઇલેક્ટ્રોન પરમાણુની બહાર હોય ને ત્યારે એની ઉર્જા 0 હોય છે. બરાબર? પણ પરમાણુની અંદર જ્યારે હોય ને ત્યારે કોના પ્રભાવ હેઠળ હોય? કેન્દ્રના પ્રભાવ હેઠળ હોય. તો કેન્દ્રના પ્રભાવ હેઠળ કેન્દ્ર એને એટ્રેક્ટ કરી રાખે છે કે જેને લીધે એ ઇલેક્ટ્રોન બંધાયેલા હોય છે. અને એ ઇલેક્ટ્રોન બંધાયેલો હોવાથી તેની ઉર્જા 0 કરતા કેવી હોય છે? ઓછી. આ ઇલેક્ટ્રોન બંધાયેલો નથી, એ સ્વતંત્ર છે. તો સ્વતંત્ર હોય ત્યારે એની ઉર્જા ઇક્વેશન મુજબ શું થઈ? 0 થઈ. અને અંદર જે આ જે ઇન્ફિનિટિવની જે કક્ષા છે, અનંત નંબરની કક્ષા, એનાથી અંદર આવેલી જે કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, માની લો કે અહીંયા આ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય, તો આ ઇલેક્ટ્રોનનો પણ કેન્દ્રથી થોડોક એ પ્રભાવિત હોય જ છે, એ થોડો ઘણો તો બંધાયેલો છે જ. બરાબર ને? બંધાયેલો હોય ને ત્યારે એની ઉર્જા કેવી હોય છે? ઓછી હોય છે. આપણે ઘરમાં હોઈએ, મેં આગળ એક્ઝામ્પલ આપેલું, ઘરમાં હોઈએ તો મમ્મી પપ્પાથી આપણે બંધાયેલા હોય છે, એનો પ્રભાવ હોય એટલે આપણી ઉર્જા કેવી હોય છે? ઓછી હોય છે. પણ જેવા ઘરની બહાર નીકળીએ ત્યારે આપણી ઉર્જા શું થઈ જતી હોય છે? વધી જાય. ને એમાંય પાછા ફ્રેન્ડ્સ પાસે આપણે જઈએ ત્યારે તો ઉર્જામાં જબરજસ્ત વધારો થઈ જાય છે.
તો એવી જ રીતે જ્યારે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન હોય ત્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રના કંટ્રોલમાં હોય છે, પ્રભાવમાં હોય છે, એટલા માટે એની ઉર્જા જ્યારે સ્વતંત્ર હોય છે એના કરતાં ઓછી ગણવામાં આવે છે. તો અહીંયા લખ્યું મેં બંધાયેલો હોવાથી તેની ઉર્જા 0 કરતાં ઓછી હોય છે. હવે 0 કરતાં ઓછી હોય તો એ કેવી થઈ જાય બોલો? 0 કરતાં ઓછી એટલે 0 થી ઓછી એટલે ઋણ કહેવાય. કેવી કહેવાય? ઋણ કહેવાય. સમજ પડી હવે? તો 0 થી ઓછી છે એટલા માટે ઇલેક્ટ્રોનની ઉર્જા પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન હોય ત્યારે એની ઉર્જા કેવી ગણવામાં આવે છે? ઋણ ગણવામાં આવે છે. ઓકે. હવે આપણે ટોપિક બી ઉપર જઈએ. હાઇડ્રોજન પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોનની જેમ હાઇડ્રોજન પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન, બરાબર. અને બોરે જે પ્રયોગ કર્યો એમાં હાઇડ્રોજન પરમાણુ ઉપર એણે પ્રયોગ કરેલો છે. વર્ણપટ મેળવો તો હાઇડ્રોજન પરમાણુ માટે વર્ણપટ મેળવેલો છે. અને જે કંઈ આપણે ઇક્વેશન સ્ટડી કરી ગયા છીએ, ત્રિજ્યાનું ઇક્વેશન, ઉર્જાનું ઇક્વેશન, કોણીય વેગમાનનું ઇક્વેશન, તો એ બધા ઇક્વેશન નિલ્સ બોરે એક ઇલેક્ટ્રોન ધરાવતી સિસ્ટમ માટે એપ્લાય કરેલા છે, એટલે કે યુઝ કરેલા છે. એક ઇલેક્ટ્રોન, તો એક ઇલેક્ટ્રોન ધરાવતી સિસ્ટમ એટલે હાઇડ્રોજન એટમ, બરાબર. તો જે કંઈ ઇક્વેશન આપણને આપ્યા નીલ બોરે એ એણે એક ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજન એટમ માટે આપેલા છે. તો અહીંયા એક ઇલેક્ટ્રોન ધરાવતા નીલ્સ બોરનો જે સિદ્ધાંત છે એ એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીઝને લાગુ પાડી શકાય. કારણ કે એક ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજન ઉપર એણે પ્રયોગ કરીને ઇક્વેશનો મેળવ્યા હોય તો એ ઇક્વેશનો કોને લાગુ પડે? સીધી ને સિમ્પલ વાત, તો એ ઇક્વેશન એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીઝને લાગુ પડે છે. કેવા? 1 ઇલેક્ટ્રોન કન્ટેન્ડ સ્પીસીસ. તો એક ઇલેક્ટ્રોન ધરાવતો હોય એવું સ્પીસીસ બીજા કયા? તો આપણને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુ કે જેની અંદર એક ઇલેક્ટ્રોન છે, બરાબર. એ સિવાય તો તમે એમ કહેશો કે બીજા તો કોઈ ન આવે. બીજામાં તો હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય, લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન હોય. પણ મેં સ્પીસીસ કીધું છે, મેં એટમ નથી કીધું, બરાબર. તો હું સ્પીસીસમાં તો મેં તમને આગળ વાત કરી કે સ્પીસીસ તરીકે ધનાયન, ઋણાયન, તટસ્થ પરમાણુ કોઈ પણ હોઈ શકે, અણુ પણ હોઈ શકે. તો અહીંયા He+ આયન લઈ શકું. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન ગુમાવી દઉં, હવે કેટલા ઇલેક્ટ્રોન વધે? 1. પછી Li+2 આયન લઈ શકું. લિથિયમમાં એટમિક નંબર છે 3, બરાબર. તો એમાં 3 ઇલેક્ટ્રોન હોય, પણ જો 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો હવે લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન વધે? 1 જ ઇલેક્ટ્રોન વધે. અને એની જે ઇલેક્ટ્રોન રચના છે એ હાઇડ્રોજન જેવી ઇલેક્ટ્રોન રચના બની જાય. એ સિવાય બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન હોય, જો 3 ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ તો 1 ઇલેક્ટ્રોન વધે. તો આ ટાઈપના જે પોઝિટિવ સ્પીસીસો છે એની ઇલેક્ટ્રોન રચના છે 1s1, કે જે કોને મળતી આવે છે? આ શું છે? ઇલેક્ટ્રોન રચના કે જે હાઇડ્રોજન પરમાણુને મળતી આવે છે. તો હાઇડ્રોજન પરમાણુની જેમ એક ઇલેક્ટ્રોન ધરાવતા આવા સ્પીસીસ જે છે એમની જે કંઈ આપણે ઇક્વેશન આપવા હોય તો એ તમે નીચે મુજબ આ રીતે આપી શકો. જો En is equal to -RH ઇન્ટુ Z² જૂલ. હાઇડ્રોજન પરમાણુ માટે તો હું અહીંયા 1/n² મેં લીધેલું, ખબર હોય તો. જો હાઇડ્રોજન પરમાણુ માટે જે આપણે ઇક્વેશન આ લીધું છે, બરાબર, આ ઇક્વેશન 1/n² લીધું છે. કારણ કે અત્યાર સુધી જે કંઈ આપણે આ ઇક્વેશનો લખ્યા એ ફક્ત હાઇડ્રોજન એટમ માટે છે. પણ હાઇડ્રોજન સિવાયના કોઈ બીજા તત્વ કે જે એક ઇલેક્ટ્રોન ધરાવતું હોય તો એની માટે ઉર્જાનું સૂત્ર શું? તો નિલ્સ બોર એના માટે આવું સૂત્ર આપે છે કે જેમાં એ પરમાણુ ક્રમાંક એડ કરે છે. શું એડ કરે છે? પરમાણુ ક્રમાંક. કારણ કે આ બધા સ્પીસીસોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો એક જ છે, ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 1 છે. પરંતુ
પરમાણુ ક્રમાંક જુદા જુદા છે. હાઇડ્રોજનનો 1, હિલિયમનો 2, લિથિયમનો 3, બેરિલિયમનો 4. તમને એમ થાય કે પરમાણુ ક્રમાંકથી શું ફરક પડે? ફરક ઘણો બધો પડે. કારણ કે જો લિથિયમની વાત કરું તો આ લિથિયમનું કેન્દ્ર કે જેની અંદર પ્રોટોનની સંખ્યા છે 3, બરાબર, અને આ કક્ષા અને આ બીજી કક્ષા. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. હવે આ 1 ઇલેક્ટ્રોન ચાલ્યો ગયો એટલે આ કક્ષા તો ગણવાની જ નહીં, બરાબર. અને ત્યાર પછી બીજો ઇલેક્ટ્રોન ચાલ્યો ગયો તો હવે આ જે બની ગયું લિથિયમ એટમ નથી પણ લિથિયમ +2 આયન છે. હવે જો આ ઇલેક્ટ્રોન છે, બરાબર, તો આની જે ઇલેક્ટ્રોન રચના છે એ તો કોના જેવી થઈ ગઈ? હાઇડ્રોજન એટમ જેવી થઈ ગઈ. હાઇડ્રોજનમાં આવું જ હોય. જો આ હાઇડ્રોજનનું શું છે? કેન્દ્ર કે જેમાં એક પ્રોટોન છે અને પહેલી કક્ષા કે જેમાં એક ઇલેક્ટ્રોન છે. તો તમને એમ થશે કે બંનેમાં ઇલેક્ટ્રોનની ઉર્જા તો સમાન જ આવે ને એમ, બરાબર. જે ઇલેક્ટ્રોન રચના છે એ સમાન. મેં અહીંયા જે ઇક્વલ ટુ કર્યું હતું તો એ ઇલેક્ટ્રોન રચના સમાન છે. ભાઈ આમાં Li+2માં એક ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 1. તો આમાંય તે ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. આ કોના માટે છે? Li+2. આ કોના માટે છે? હાઇડ્રોજન એટમ માટે. તો બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ છે. આ n ઇઝ ઇક્વલ ટુ 1 કક્ષામાં, તો આ પણ n ઇઝ ઇક્વલ ટુ 1 કક્ષામાં, પરંતુ બંનેમાં ઇલેક્ટ્રોનની ઉર્જા જુદી જુદી છે. જો સીધું જ દેખાય, અહીંયા કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂર નથી. તમે એમ કહેશો કે ઇક્વેશનમાં આપણે વેલ્યુ મૂકીને શોધી નાખીએ. અરે ભાઈ એની કોઈ જરૂર નથી. સીધું અહીંયા જુઓ ને તો તમને ખ્યાલ આવી જાય કે Li+2 જે આયન છે ને એની અંદર કેન્દ્રમાં 3 પ્રોટોન છે, બરાબર, અને બહાર એક જ ઇલેક્ટ્રોન છે. તો આ કેન્દ્ર ઇલેક્ટ્રોનને સ્ટ્રોંગલી ખેંચે, સ્ટ્રોંગલી આકર્ષે, બરાબર. જ્યારે અહીંયા જે એટ્રેક્શન ફોર્સ છે એ ઉપર કરતાં થોડું કેવું છે? ઓછું છે. શું કામ? કારણ કે આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1, જ્યારે આની અંદર પ્રોટોનની સંખ્યા 3 છે, બરાબર. અહીંયા કેન્દ્રનો ઇલેક્ટ્રોન ઉપર કંટ્રોલ, પ્રભાવ વધુ છે, જ્યારે અહીંયા ઓછું આકર્ષણ છે, પ્રભાવ ઓછો છે. તમે ઘરે હોવ, બરાબર, તમારા ઘર એમાં મમ્મી હોય અને તમે પોતે, મમ્મી હોય તો તમે થોડી ટીવી ને એવું બધું જોઈશો, નાના ભાઈને મારશો, મસ્તી કરશો, મમ્મીને હેરાન કરશો, કારણ કે મમ્મી જ છે ખાલી, બરાબર. પણ હવે ઘરમાં માની લો કે અહીંયા મમ્મીનો કંટ્રોલ છે ઓછો. હવે આવે છે અંદર કાકા. તો કાકા આવશે તો પ્રભાવ વધશે અને આપણી જે ઉર્જા છે એ કેવી થશે? ઓછી. પછી આવે પપ્પા. ત્રણેયનો પ્રભાવ છે. તો એવી જ રીતે Li+2 આયનમાં ભલે ઇલેક્ટ્રોન 1, n ઇઝ ઇક્વલ ટુ 1 કક્ષા, હાઇડ્રોજનમાં પણ ઇલેક્ટ્રોન 1, n ઇઝ ઇક્વલ ટુ 1 કક્ષા. શું સિમિલર છે? n is equal to 1 number of electron, n is equal to 1 number of electron, but which one different? So here +3 proton here and here +1, એટલે કે પ્લસ એટલે પોઝિટિવ ચાર્જ ઇન્ડિકેટ કરે છે. પ્રોટોનની સંખ્યા અહીંયા 3 છે અને અહીંયા 1 છે. ખ્યાલ આવે છે? તો તમને ખ્યાલ આવી જાય કે બોલો ક્યાં ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હશે?
તો મને એવું લાગે છે કે હાઇડ્રોજન એટમમાં ઇલેક્ટ્રોનની ઉર્જા વધુ, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી થાય એવું. કારણ કે હવે આ સૂત્રની અંદર તમે જુઓ ને તો તમને ખ્યાલ આવી જાય કે એકવાર તમે આમાં કેલ્ક્યુલેશન કરો. RH નું મૂલ્ય તો કોન્સ્ટન્ટ છે, n=1 આવશે, બરાબર. અને Z એટલે એટમિક નંબર, Z=એટમિક નંબર. ઓકે, સો Li+2 મેં તમને કીધું પરમાણુ હોય કે એનો આયન હોય. લિથિયમ છે તો એટમિક નંબર ક્યારેય ચેન્જ ના થાય, એટમિક નંબર તો 3 જ આવે, બરાબર, નાનો 1. તો એટમિક નંબર 3 અહીંયા મૂકો અને હાઇડ્રોજન માટે ઉપર આવશે 1, બરાબર. 3 મૂક્યું, વધી ગયું ને, અંશમાં છે Z, તો 3 મૂલ્ય વધ્યું અને આગળ ઋણ છે તો સારું એવું ઘટશે, સારું એવું ઋણ મૂલ્ય આવશે. તો આના માટે ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી થઈ જશે? સારી એવી ઋણ થશે, જ્યારે અહીંયા એટલી બધી ઋણ થશે નહીં. તો આના કરતાં અહીંયા ઉર્જા કેવી આવશે? વધારે આવશે. જો એકદમ સિમ્પલ વસ્તુ છે કે સેમ એટમ તમે જ્યારે લો છો ને, સેમ એટમ લો છો ત્યારે જેમ જેમ તમે દૂર જાઓ છો તેમ ઉર્જા શું થાય છે? વધે છે. જો આમાં પરમાણુ ક્રમાંક કેવો છે? સેમ. હાઇડ્રોજન એટમની આપણે વાત કરીએ છીએ, H એટમ, બરાબર. તો હાઇડ્રોજન એટમ છે તો એના માટે Z તો કેવું આવવાનું? સેમ. ખાલી શું ચેન્જ થવાનું? તો n ચેન્જ થવાનું. આ n=1, 2, n=3, બરાબર. તો n જેમ જેમ વધે છે તેમ તેમ સૂત્ર મુજબ ઉર્જા શું થાય છે? વધે છે. તો હાઇડ્રોજન પરમાણુ માટે જ વાત કરીએ તો Z તો ફિક્સ જ થઈ જવાનું 1. શું બદલાય કરશે? n બદલાશે. પણ જ્યારે આપણે n સેમ હોય, બરાબર, બંનેમાં તમે જુઓ, આમાં જુઓ અને આમાં જુઓ, n સેમ છે તો શું ચેન્જ થાય છે? તો પરમાણુ ક્રમાંક ચેન્જ થાય છે. તો પરમાણુ ક્રમાંક ચેન્જ થતો હોય ને ત્યારે પરમાણુ ક્રમાંક વધુ આવશે ને ત્યારે ઉર્જાનું મૂલ્ય કેવું થઈ જશે? ઓછું થઈ જશે. કારણ કે વિચાર કરો કે આ Li+2 આયનમાં 3 પ્રોટોન એકને ખેંચે છે, 3 પ્રોટોન એકને ખેંચે છે, જ્યારે અહીંયા ફક્ત 1 પ્રોટોન એકને ખેંચે છે. ક્યાં ખેંચાણ વધુ હોવાનું? આમાં ખેંચાણ વધુ હોવાનું. વધુ ખેંચી રાખે, બરાબર, વધુ કંટ્રોલમાં છે તો ઉર્જા કેવી થઈ જશે? ઓછી. અને અહીંયા કંટ્રોલ ઓછો છે, અહીંયા ફક્ત મમ્મીના જ કંટ્રોલમાં છે, H એટમમાં ફક્ત મમ્મીના કંટ્રોલમાં. તો અહીંયા ઉર્જા એ છોકરાની વધારે હશે, તોફાન વધશે અહીંયા. જ્યારે અહીંયા ત્રણેયના કંટ્રોલમાં છે એટલે અહીંયા તોફાન કરવાનો બિલકુલ પ્રશ્ન નથી આવતો અને ચૂપચાપ બેઠો બેઠો એ શું કરશે? હોમવર્ક કરવાનું ચાલુ કરી દેશે. એવી જ રીતે આપણે ત્રિજ્યા પણ ઇન્ડિકેટ કરી શકીએ. જો ક્યારે? કે એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીઝો હોય કે જેમના પરમાણુ ક્રમાંક ડિફરન્ટ હોય ત્યારે ત્રિજ્યા Rn=52.9 n² એના છેદમાં Z pm, બરાબર. આગળ આપણે ત્રિજ્યાનું સૂત્ર લીધેલું, આ સૂત્ર હતું આપણું, બરાબર, કે જેની અંદર આ તમારે A0 યાદ રાખવાની જરૂર નથી, સીધું 52.9 અહીંયા ફિક્સ કરી જ દેવાનું, બરાબર. અહીંયા n², જો અહીંયા n² × 52.9 pm, તો અહીંયા આપણે છેદમાં શું લીધું છે? Z લીધું. કેમ? કારણ કે આવા સ્પીસીસોના એટમિક નંબર કેવા હોય છે? જુદા જુદા. તો Z પરમાણુ ક્રમાંક છે. હવે તમને અહીંયાથી ખ્યાલ આવી જશે કે જો Z વધતું જશે, તમે લિથિયમ માટે લો તો લિથિયમ માટે ઝેડનું મૂલ્ય શું થશે? વધશે. ઝેડનું મૂલ્ય વધી જાય. ચાલો આપણે એક કામ કરીએ કે અહીંયા જે બે એક્ઝામ્પલ આપણે લીધેલા છે એ જ આપણે એના ઉપર જ એપ્લાય કરી દઈએ. તો બંનેમાં ઇલેક્ટ્રોન n=1 પહેલી જ કક્ષામાં છે, બરાબર. હવે જો આ સૂત્રને સાઈડમાં રહેવા દો હમણાં, ખાલી તમે એટલું ધ્યાનમાં રાખો, આ બે આમાં પ્રેક્ટિકલી જરાક વિચારો કે 3 જણા જ્યારે એકને ખેંચે ત્યારે એક તો જબરજસ્ત ખેંચાઈને અંદર આવી જાય, તો આખી કક્ષા અંદર ખેંચાઈને આવી જશે. આ કક્ષા છે ને એ કક્ષા આખી ખેંચાઈને અંદર આવી જતી હોય છે. જ્યારે અહીંયા
હાઇડ્રોજનમાં શું થાય, એક જણો એકને ખેંચે છે. આપણે દોરડા ખેંચ કરાવીએ તો એમાં એક જણ એકને ખેંચતો હોય, અને પછી બીજી બાજુ આપણે એવું કરાવીએ કે 3 જણા એકને ખેંચતો હોય, તો એ 3 જણા પેલાને તો શું કરશે, લીટી જે આપણે ડ્રો કરી એની અંદર ખેંચી જ લેશે. તો ક્યાં ડિસ્ટન્સ ઘટી ગયું, અહીંયા ડિસ્ટન્સ ઘટી ગયું, કારણ કે 3 જણા એકને ખેંચે ને અહીંયા એક જણો એકને ખેંચે, એટલે અહીંયા ડિસ્ટન્સ વધુ હોય હાઇડ્રોજન માટે. જ્યારે Li+2 માટે જે પહેલી કક્ષા છે એ અને કેન્દ્ર વચ્ચેનું અંતર ઓછું હોય છે. તો જોઈ શકો તમે અહીંયા કે હું Li+2 માટે લઉં તો એનો પરમાણુ ક્રમાંક 3 છે, તો અહીંયા નીચે હું 3 મૂકીશ, બરાબર. તો આ વધશે, તો આ શું થશે, ઘટશે, તો ત્રિજ્યા ઓછી થઈ જશે. જ્યારે હાઇડ્રોજન એટમ માટે તો Z=1 છે, એ ઓછું છે, તો આ Z ઓછું હોય તો આ કેવું રહેવાનું, વધવાનું, કારણ કે વ્યસ્ત છે, બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, આગળ કોઈ માઇનસ ચિહ્ન અહીંયા નથી. ઓકે, ત્યાર પછી જે ટોપિક ઈ છે એની અંદર વેગની વાત કરેલી છે. એમાં શેની વાત કરી છે, વેગની વાત. હવે કક્ષાઓમાં જે ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય તો છે, પણ આપણી ટેક્સ્ટબુકમાં એવું કીધું છે કે સંપૂર્ણ પરિશુદ્ધ સમીકરણ આપેલ નથી, એટલે કે ઇલેક્ટ્રોનનો વેગ શોધવા માટેનું કોઈ સૂત્ર આપ્યું નથી. પણ આપણે એવું કહી શકીએ કે જેમ જેમ કેન્દ્રનો ભાર વધે તેમ તેમ ઇલેક્ટ્રોનનો વેગ વધે છે, અને મુખ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે ઘટે છે. એટલે કે કેન્દ્રનો ચાર્જ વધે, કેન્દ્રનો ચાર્જ વધે તેમ ઇલેક્ટ્રોનનો વેગ વધે. હવે એના માટે 2 એક્ઝામ્પલ આપણી પાસે ઓલરેડી છે જ. અહીંયા ધીસ ઇઝ અવર એક્ઝામ્પલ, બરાબર, and this one is second. જો અહીંયા આપણને ખ્યાલ છે કે તમને ખ્યાલ આવી ગયો, મેં આ જે સેન્ટેન્સ લખ્યું છે તેના પરથી તમને ખ્યાલ આવી જાય કે ક્યાં ઇલેક્ટ્રોનનો વેગ વધુ હોય. તો Li+2 આયનમાં ઇલેક્ટ્રોનનો વેગ વધુ હોય, કારણ કે કેન્દ્રીય ચાર્જ વધારે છે, એટલે કેન્દ્રગામી બળ છે ને વધુ લાગશે, એટલે ઇલેક્ટ્રોન સ્પીડમાં ગતિ કરશે. અને બીજું એ કે n વધે તેમ ઇલેક્ટ્રોનનો વેગ ઘટે છે. તમને કદાચ સોલાર મંડળનું ખબર હશે. સોલાર મંડળની અંદર સૂર્યમંડળ જે છે એની અંદર તમે ઓલા છેલ્લેના જે ગ્રહો આવે છે ને, ઓલો પ્લેટો ને યુરેનસ ને એ બધા, પ્લુટો સોરી, સો એ બધા પાછળ જે છેલ્લે આવે છે ને એની ગતિ બહુ સ્લો હોય છે, કારણ કે એનું સૂર્ય પ્રત્યેનું જે ગુરુત્વાકર્ષણ બળ છે ને બહુ ઓછું હોય છે. તો એ સોલાર મંડળમાં ગુરુત્વાકર્ષણ બળની વાત કરતા હોઈએ છીએ, જ્યારે એટમની અંદર આપણે શેની વાત કરતા હોઈએ છીએ, ચાર્જની વાત કરતા હોઈએ છીએ, એક એટ્રેક્શન ફોર્સની વાત કરતા હોઈએ છીએ. કેન્દ્ર છે એ ધન વીજભારિત છે, બરાબર, પોઝિટિવ ચાર્જ છે, જ્યારે ઇલેક્ટ્રોન એ કેવું છે, નેગેટિવ ચાર્જ છે. તો અહીંયા કુલંબિક એટ્રેક્શન ફોર્સને લીધે ગતિ થતી હોય છે. તો જેટલો કેન્દ્રીય ચાર્જ વધશે એટલો ઇલેક્ટ્રોનનો વેગ વધશે, અને n જેટલો વધશે તેટલો ઇલેક્ટ્રોનનો વેગ ઘટશે, કારણ કે n વધે છે તેમ એટ્રેક્શન ફોર્સ કેવું થાય છે, ઓછું થાય છે, અને ઓછું થશે તો કેન્દ્રગામી બળ ઓછું થઈ જશે, જેને લીધે વેગમાં ઘટાડો થાય છે, બરાબર. n વધે, અથવા તો તમે એવું પણ કહી શકો ક્વોન્ટમ નંબર વધે, તે રીતે વેગમાં ઘટાડો થશે. તો અહીંયા આપણે આ ટોપિક નીલ્સ બોરની જે અભિધારણાઓ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એને ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટ આપણે આનાથી પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જેના દાખલા 4 માર્ક્સની અંદર પૂછાય છે, કે જેમાં આપણે ફરજિયાત દાખલા ઉપર ધ્યાન આપવું જ પડશે, કે જે દાખલાઓ કોમ્પિટિટિવ એક્ઝામમાં અને સ્પેશિયલી JEEમાં આખો દાખલો પૂછાય, જ્યારે નીટની અંદર આખો બહુ મોટો દાખલો નથી પૂછાતો, પણ એક લોજિક બેઝ પ્રશ્ન પૂછી નાખે, નાનું એવું પ્રશ્ન, નાનું એવું કેલ્ક્યુલેશન હોય એ ટાઈપનો એ પૂછે છે. તો નેક્સ્ટ આપણે હાઇડ્રોજનના રેખાવર્ણ પટની સમજૂતી સ્ટડી કરશું. ફરી પાછું એમિશન એન્ડ એબ્ઝોર્પ્શન જે રેડિયેશન છે એની ઉર્જાને આધારે આપણે ઉર્જા તફાવત શોધીશું, અને એ ક્વોન્ટમ કૂદકાને ધ્યાનમાં લઈને, બરાબર.